સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે ઉધના વિસ્તારમાં ગરમીથી રાહત માટે અનોખો પ્રયોગ હાથ ધરાયો। 1140 ફૂટ લાંબા માર્ગ પર કાપડથી સંપૂર્ણ રસ્તો ઢાંકી દેવામાં આવ્યો। ઉધનામાં આયોજિત વિશાળ ધર્મોત્સવ મહોત્સવ માટે અનોખી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તો સુરતમાં જે રીતે એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે, જેમાં ધર્મ માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિશાળ રૂમ બનાવવામાં આવ્યો છે અને લોકોને ગરમીથી રાહત મળે તે માટે આ પહેલ કરવામાં આવી છે। ઉધના તેરાપત ભવન ખાતે કાર્યક્રમની અંદર એક મોટી પહેલ કરવામાં આવી છે। લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે એક અલાયદી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। 1140 ફૂટ મોટો જે છે તે પડદો એટલે કે મંડપ બનાવવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર લોકો ઉપસ્થિત રહે, તેમને ગરમીથી રાહત મળી રહે તે માટેના એક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો રહ્યા છે કે અત્યારે જોઈ શકાય છે ઉધના તેરાપત ભવન ખાતે મહાશય એટલે કે 1140 ફૂટ જેટલો આ એક વિશાળ જે મંડપ જે છે તે બનાવી દેવામાં આવ્યો છે। એટલે કાર્યક્રમ અગાઉથી જ આ મંડપ બનાવી દેતા લોકો પણ અહીંથી પસાર થતા હોય ત્યારે તેમને પણ ગરમીથી રાહત મળી રહે તે માટેના એક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ આવી વ્યવસ્થા સુરત શહેરની અંદર પણ થાય તેવી લોકો એક પ્રકારે માંગ કરી રહ્યા છે। ટ્રાફિક સિગ્નલો પર પણ આવી વ્યવસ્થા થાય ત્યારે આપણી જોડે આયોજક ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની વ્યવસ્થા છે, શું કહેશો આ વ્યવસ્થાને લઈ? સાહેબ, આ વ્યવસ્થા ગરમી માટે કરેલી છે। જે સુરતમાં કાળઝાળ ગરમી પડેલી છે એના માટે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનથી આગાહી કરવામાં આવી છે। હીટવેવની આગાહી છે, તે આગાહીમાં ધ્યાનમાં રાખીને અમે લોકો જે આમ પબ્લિક માટે ગુરુ ભક્ત અમારા પધારવા એના માટે જે ગુરુજી પધારવાના ગુરુ ભક્ત માટે બધી આ જગ્યા પર છાંયડો કરવામાં આવ્યો છે। ઓર છાંયડા એના માટે કરેલો છે કે આ હીટવેવથી બચી શકે લોકો, એના માટે આ બધું છાંયડો કરવામાં આવેલો છે। તમે શું કહેશો જે રીતના વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેશો સુરત શહેરની અંદર સિગ્નલ પોઈન્ટ પર પણ આ વ્યવસ્થા થવી જોઈએ? આ બધી જગ્યા સુરતમાં દરેક સિંગલ પર વ્યવસ્થા થાય તો બહુ સારી, લોકો ગરમીથી બચી શકે છે, રાહત પણ મળે છે। બિલકુલ જોઈ શકાય છે અહીંના લોકો પણ જણાવી રહ્યા છે કે જે રીતના વ્યવસ્થા ઉધના વિસ્તારની અંદર કરવામાં આવી છે તેવી વ્યવસ્થા સુરત શહેરના અલગ અલગ સ્થળો પર કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આ એક નવી પહેલ જે છે તે કરવામાં આવી છે અને તેને લઈને લોકો પણ ઠંડક અનુભવી રહ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।